ઉધનાના વીમા એજન્ટને ગ્લોબલ કંપનીમાં રોકાણ કરવાથી અઠવાડિયે 5,000ની આવકની લાલચ આપી તેના મિત્ર અને તેની પત્નીએ રૂપિયા પડાવ્યા હતા. ત્યારબાદ તેણે તેના આ રૂપિયા ડ્રગ્સમાં રોક્યા હોય અને તે એસઓજીમાં પકડાઈ ગયાનું જણાવી વીમા એજન્ટનું નામ નહીં આવે તેમ કહી 3 લાખ પડાવ્યા હતા. કુલ 13 લાખ ઠગ દંપતીએ ખંખેરતા વીમા એજન્ટે ભેસ્તાન પોલીસમાં ફરિયાદ કરી હતી. દંપતીની ધરપકડ કરાઈ હતી. ઉધના જલારામ નગર ખાતે રહેતા વીમા એજન્ટ ઉલ્લાસ પુડનલિંક માળીની ફરિયાદ મુજબ આરોપી વિક્કી કિશોર ચંદ્ર જરીવાલા, તેની પત્ની ક્રિષ્ના સ્વપ્ન સૃષ્ટિ રેસિડેન્સી ભેસ્તાન તથા ગાંધીધામના દેવાશીષે મળી તેમની પાસેથી 13 લાખ પડાવ્યા હતા. ઉલ્લાસના બાળપણના મિત્ર વિક્કી જરીવાલાએ તેને ગાંધીધામની ગ્લોબલ એક્સપોર્ટ ઇમ્પોર્ટ કંપનીમાં 1 લાખ રોકવાથી અઠવાડિયે 5,000 આવકની લાલચ આપી હતી. ઉલ્લાસે 1 લાખ રૂપિયા આંગડિયાથી ગાંધીધામ મોકલાવ્યા હતા. શરૂઆતમાં તેના બેંક એકાઉન્ટમાં 4,505 જમા થયા હતા. ફરી 2 લાખ બાદ 1 લાખ મોકલાવ્યા હતા. બાદમાં વિક્કી તેને 10 લાખ પર દર અઠવાડિયે 65,000 નફા પેટે મળશે કેવું કહેતા ઉલ્લાસે તેના પુત્રના અકાઉન્ટમાંથી 3 લાખ તથા પત્નીના અકાઉન્ટમાંથી 2 લાખ મોકલાવ્યા હતા. પરંતુ બાદમાં ફાયદાના રૂપિયા જમા નહીં થતાં વિક્કીએ કંપની દુબઈ શિફ્ટ કરવાનું કહ્યું હતું. ત્યારબાદ વિક્કીએ પત્ની સાથે મળીને એસઓજીએ ડ્રગ્સ કેસમાં પોતાની ધરપકડ થવાનું જણાવી ઉલ્લાસને તેનું અને તેના પુત્રનું નામ નહીં આવે તે માટે વધુ 3 લાખ પોલીસને આપવા પડશે તેવું ઉલ્લાસે રૂપિયા આપ્યા બાદના પોતાની સાથે ફ્રોડ થયાનું લાગતા તેણે એસઓજીમાં તપાસ કરી હતી, જ્યાં વિક્કી જરીવાલા પર કોઈ ડ્રગ્સ કેસ કરાયો ન હોવાનું સામે આવતા ઉલ્લાસે આરોપી સામે ભેસ્તાન પોલીસમાં ફરિયાદ નોંધાવતા જરીવાલા દંપતીની ધરપકડ કરાઈ હતી. ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે. બીએનએસની કલમ 318 બ્રેકેટમાં 4, 336 બ્રેકેટમાં 3, 342 બ્રેકેટમાં 2 અને 61 મુજબ આ ગુનાના ફરિયાદી જે છે ઉલ્હાસભાઈ પુંડલિકભાઈ માળી અને આ ગુનાના આરોપી છે એમાં વિક્કી જરીવાલા આરોપી નંબર 1, આરોપી નંબર 2 કૃષ્ણાબેન વિક્કી જરીવાલા એટલે આરોપી નંબર 1ના પત્ની, એક દેબાશીષ ગ્લોબલ કંપનીનો કોઈ કર્મચારી છે અને એક સેલ એશિયા કંપનીના મોબાઈલ નંબર 8200133628નું જે યુઝર જે છે એ છે. હવે આ ગુનાની ટૂંક વિગત એવી છે કે આ ફરિયાદી વીમા એજન્ટ તરીકે કામ કરતા હતા અને આરોપી અને આરોપીના પત્ની એને ઘણા વર્ષોથી ઓળખતા હતા. આરોપી અને આરોપીના પત્ની એટલે આ બંને આરોપીઓ વિક્કી જરીવાલા અને કૃષ્ણાબેન એ બંનેએ ફરિયાદીને એવું કહ્યું કે આપણે ગાંધીધામ ખાતે એક ગ્લોબલ કંપની કરીને છે જે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરે છે અને એમાં જો તમે રૂપિયાનું રોકાણ કરશો તો તમને સારો વળતર મળશે, પ્રોફિટ મળશે એમ કરી અને ટુકડે ટુકડે આંગડિયા મારફતે અને બેંક એકાઉન્ટ મારફતે 10 લાખ રૂપિયા જેવી રકમ આ ફરિયાદી પાસેથી બંને આરોપીઓએ જે તે જગ્યાએ મોકલાવેલી હતી. આંગડિયા થ્રુ અને બેંક એકાઉન્ટ મારફતે આરટીજીએસ મારફતે ટ્રાન્સફર કરેલી હતી. 10 લાખની રકમ મોકલ્યા બાદ એક વખતે આરોપી કૃષ્ણાબેનનો આ ફરિયાદી ઉપર વોઇસ મેસેજ આવ્યો અને એમણે એવું કહ્યું કે એસઓજી એટલે સુરત એસઓજી એના પતિ એટલે વિક્કીને લઈ ગઈ છે અને આ બાબતે પછી ફરિયાદીએ રૂબરૂમાં આરોપી નંબર 2 એટલે કૃષ્ણાબેન જોડે વાતચીત કરી તો એમણે એવું કહ્યું કે એસઓજીની પોલીસ લઈ ગઈ છે અને મેં આ બાબતે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક મિસિંગની અરજી પણ આપેલી છે. ત્યારબાદ 2 દિવસ પછી વિક્કી ફરીથી આ ફરિયાદીને મળે છે અને ફરિયાદીને એવી વાત કરે છે કે એસઓજી પોલીસ મને લઈ ગઈ હતી, ત્યાં મને એમ કે માર મારવામાં આવેલો અને ત્યાં મારા એક ઓળખીતા પોલીસ અધિકારી હતા એમના મારફતે મેં ભલામણ કરાવી એસઓજી પીઆઈને એટલે એસઓજી પીઆઈએ મને ત્યાંથી છોડી દીધેલો છે ડ્રગ્સના કેસમાં. થી પણ એ એસઓજી પોલીસ એ 3 લાખની માગણી કરે છે મને છૂટો કર્યો એના માટે. અને આ જે મેં તમારી પાસે જે તે 10 લાખનું જે રોકાણ કરેલું 10 લાખ રૂપિયા લીધેલા હતા અને જે મેં તમને એવું કહ્યું હતું કે ઇમ્પોર્ટ ને એક્સપોર્ટ નામની ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતી કંપનીમાં રોકાણ કરીએ છીએ પણ ખરેખર એ રોકાણ જે છે એ મેં ડ્રગ્સના ધંધામાં કરેલું હતું. અને આ જે ડ્રગ્સના ધંધામાં જે બીજો એક આરોપી જે છે દેવાશીષ, આ એક કાલ્પનિક હકીકત જ હતી જે ફરિયાદી સમક્ષ આરોપીએ રજૂ કરેલી કે દેવાશીષને સુરત શહેર પોલીસે પણ એને પકડી લીધેલો છે કરેલા છે એટલે તમારું નામ પણ ખુલે છે. એટલે ફરિયાદીને આ રીતના ભયમાં મૂકી અને એની પાસેથી બીજા 3 લાખ રૂપિયા પોલીસના નામે આરોપીઓએ કઢાવેલ. ત્યારબાદ
ફરીથી આ બાબતે પૈસાની માગણી કરવાની એમને ચાલુ રાખી હતી. આમ ફરિયાદી પાસેથી 13 લાખની રકમ આરોપીઓએ ડ્રગ્સના કેસમાં એમનું નામ નહીં ખુલવા માટે પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીનું નામ આપી એમના વતીથી પૈસા આરોપીઓ પાસેથી લીધેલા હતા. ત્યારબાદ ફરિયાદીએ આ બાબતે એસઓજીમાં અને મારી રૂબરૂમાં આવી અને લગભગ અઠવાડિયા પહેલાં આ બાબતની મને રજૂઆત કરેલી હતી કે આ વિક્કી જરીવાલા કરીને જે આરોપી જે છે એ સાહેબ તમે ઓળખો છો? એટલે મેં એમને ના પાડી કે આમને હું ઓળખતો નથી. એટલે એમણે મને ટૂંકમાં એમની સાથે જે બનાવ બનેલો છે એની વિગત કહી અને એમણે એવું પણ જણાવ્યું કે વિક્કી એવું કહે છે કે આપે એટલે કે મેં એસઓજીમાં એને છૂટવા માટે ભલામણ કરી હતી. આ બાબતે મેં એસઓજી પીઆઈ જોડે પણ જે તે વખતે વાત કરી હતી અને એસઓજી પીઆઈએ પણ કહ્યું કે આ બાબતનું કશું એવું ઇન્વેસ્ટિગેશનમાં કંઈ નામ ખુલ્યું નથી. એટલે જે તે વખતે જ ફરિયાદીને અમે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવા અને ફરિયાદ આપવા માટે એમને વાત કરેલી હતી. એટલે એ ફરિયાદીએ એમ કહેલું હતું કે મારા એડવોકેટ જોડે વાતચીત કરી અને હું ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપીશ. એ અનુસંધાને જ આ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એમણે ફરિયાદ આપેલી હતી. આ આરોપીઓએ એક ખોટો દસ્તાવેજ પણ બનાવેલો હતો. એમાં ગુજરાત એટીએસનું પણ નામ ઉપર હેડિંગમાં હતું અને નીચે નાયબ પોલીસ અધિક્ષક સુરત શહેરના નામનો એક સિક્કો પણ મરાવેલો હતો અને એ ખોટા દસ્તાવેજમાં પણ આને ધમકાવી અને ફરિયાદી પાસેથી માફીપત્ર ના સ્વરૂપે એમની સહી લીધેલી હતી અને એણે પણ સહી કરેલી હતી. આમ આ આરોપીઓએ એકબીજાના મેળાપીપણા